ભાદરવી પૂનમના દિવસે આ ઉપાય જરૂર કરજો। સનાતન ધર્મમાં પૂનમનું વિશેષ મહત્ત્વ છે। ભાદરવા મહિનાની પૂનમ 18 સપ્ટેમ્બર 2024 અને બુધવારના દિવસે છે। આ ભાદરવી પૂનમનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસથી પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ શરૂ થાય છે। સાથે જ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। સાથે જ પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। તો ચાલો જાણીએ એ કયા ઉપાયો છે જે ભાદરવી પૂનમના દિવસે કરવા જોઈએ। એ જાણીએ તે પહેલાં જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1 છે ભાદરવી પૂનમના દિવસે કેસુડાના ફૂલ ઘરે લાવો। વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં કેસુડાના ફૂલ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે। એવું માનવામાં આવે છે કે ભાદરવી પૂનમના દિવસે સફેદ કપડામાં એક કેસુડાનું ફૂલ અને એક શ્રીફળ બાંધીને તેને ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। નંબર 2 ભાદરવી પૂનમથી પિતૃપક્ષ શરૂ થાય છે, તેથી આ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ। આ દિવસે કાગડાઓને, કૂતરાઓને, ગાયને અને કીડીઓને અન્ન અને જળ અર્પણ કરો। બ્રાહ્મણોને ભોજન કરાવો, તેનાથી પરિવારમાં સુખ અને શાંતિ રહે છે। નંબર 3 ભાદરવી પૂનમના દિવસે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે। ભાદરવી પૂનમના દિવસે દેવી લક્ષ્મીને કેસરવાળી ખીર અર્પણ કરો। આ પછી 10 વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને ભોજન કરાવો। કન્યાઓને ભોજન કરાવ્યા પછી તેમના આશીર્વાદ લ્યો। આ પછી ઘરની સૌથી મોટી મહિલાને ખીરનો પ્રસાદ આપો। ત્યારબાદ આખા પરિવારને પ્રસાદ લેવો જોઈએ। આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। નંબર 4 ઘરની પરેશાનીઓમાંથી મળશે રાહત। જો તમારા ઘરમાં કોઈ કારણ વગર ઝઘડાની સ્થિતિ રહે છે તો ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવેલ આ ઉપાય તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। આ માટે પૂનમના દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને સફેદ ચંદનનું તિલક લગાવો। આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે। નંબર 5 ભાદરવી પૂનમ પર આ ઉપાય કરવાથી સુખ અને સમૃદ્ધિ આવશે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂનમ તિથિનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે અને પીપળાના ઝાડ પર પૂનમના દિવસે જ માતા લક્ષ્મીનું આગમન થાય છે। તેથી આ શુભ દિવસે પીપળાના મૂળને પાણીમાં દૂધ ભેળવીને જળ ચડાવો અને ત્યારબાદ ધૂપ, દીવો અને ફૂલ ચડાવો। આ પછી દેવી લક્ષ્મીનું ધ્યાન કરતા પીપળાના ઝાડની પરિક્રમા કરો। આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ અને સમૃદ્ધિનો સંયોગ બને છે। નંબર 6 ભાદરવી પૂનમના દિવસે દક્ષિણા તરીકે દૂધ, દહીં, ચોખા અને ઘીનું દાન કરવાનું મહત્ત્વ વધી જાય છે। સાંજે નદીમાં દીવાનું દાન જરૂર કરો। આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે। નંબર 7 ધનની સમસ્યા દૂર થશે। ભાદરવી પૂનમના દિવસે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે આ ઉપાય કરી શકો છો। આ માટે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને લાલ રંગના જાસૂદ ફૂલ અર્પણ કરો। આ સાથે કનકધારા સ્ત્રોતનો પણ પાઠ કરો।
જેના કારણે સાધક અને તેના પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને સાધકને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. નંબર 8. પૂનમના દિવસે આ ઉપાય કરવાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભાદરવી પૂનમના દિવસે અગસ્ત્ય મુનિનું ધ્યાન કરવું જોઈએ તેમજ નજીકની નદી અથવા તો તળાવમાં જઈને સ્નાન કરવું જોઈએ અને પછી સૂર્ય અને અગસ્ત્ય મુનિને 5 આંગળીઓનું જળ અર્પણ કરવું જોઈએ. પિતૃપક્ષ પૂનમના દિવસે અગસ્ત્ય મુનિના તર્પણ પછી જ શરૂ થાય છે, તેથી અગસ્ત્ય મુનિનું ધ્યાન પ્રથમ કરવામાં આવે છે. આમ કરવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. નંબર 9. ભાદરવી પૂનમની સાંજે તુલસીના છોડ પાસે બેસીને ઘીનો દીવો પ્રગટાવો અને અહીં બેસીને શ્રી સૂક્તનો પાઠ કરો અને પછી ભગવાન સત્યનારાયણની કથા કરો. તેનાથી ઘરમાં ધન્ય દેવી માતા લક્ષ્મીનો વાસ રહે છે. નંબર 10. પૂનમના દિવસે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેશે. ભાદરવી પૂનમના દિવસે આ મંત્રનો 108 વાર જાપ કરો. જો તમે 108 વાર જાપ કરી શકતા નથી તો ઓછામાં ઓછા 21 વાર મંત્રનો જાપ કરો અને પછી લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપાની સાથે પિતૃદોષથી પણ મુક્તિ મળશે. તેની સાથે જીવનમાં પ્રગતિનો માર્ગ મળશે અને પરિવારના તમામ સભ્યોની પ્રગતિ થશે. નંબર 11. ભાદરવી પૂનમમાં આ ઉપાય કરવાથી પ્રગતિ થશે. આર્થિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર ઉગે ત્યારે ચંદ્રને દૂધ અર્પણ કરતી વખતે ઓમ સ્ત્રા સ્ત્રી સ્ત્રો સહ ચંદ્રમસે નમઃ મંત્રનો જાપ કરતા રહો. આમ કરવાથી નોકરી અને ધંધામાં પ્રગતિ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ રીતે જો પતિ અને પત્ની મળીને અરધ્ય આપે તો તેમનું જીવન અખંડ રહે છે. નંબર 12. સૂર્ય પૂજાથી પિતૃઓ તૃપ્ત થશે. ભાદરવી પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવાનું વિધાન છે. આ પર્વમાં પાણીમાં તલ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્પણ કરો. તે પછી સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ કે આ જળ આપણા પિતૃઓ સુધી પહોંચે. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્ય પૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે. નંબર 13. ભાદરવી પૂનમના દિવસે આ વસ્તુનું દાન કરો. આ વર્ષે ભાદરવા મહિનાની પૂનમ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. આવી સ્થિતિમાં આ તિથિએ દાન કરનારને બમણું ફળ મળે છે. આ દિવસે અન્નનું દાન, કોડીનું દાન, સફેદ મીઠાઈનું દાન, વસ્ત્રોનું દાન, ધનનું દાન અને ચાંદી વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ વ્યક્તિના ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી. તેની સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.